નમસ્કાર. એક વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. પરસોત્તમ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે, એમાં ક્ષત્રિય સમાજે ઘણા બધા સંમેલનો કર્યા, ઘણા બધા એલાન કર્યા, પણ હવે મહિલાઓ પણ મેદાને ઉતરી છે. મહિલાઓનું પણ એવું કહેવું છે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ઉમેદવારી નોંધાવીશું અને એમની સામે લડીશું. આપણી સાથે ક્ષત્રિય અગ્રણી તૃપ્તિબા છે, એમની સાથે સીધી વાત કરવી છે. પહેલા તો તૃપ્તિબા આજે એલાન કર્યું છે કે 100 જેટલી મહિલાઓ રૂપાલાની સામે ઉતરવાના છે મેદાને. રણનીતિ શું છે? જય માતાજી પાયલબેન. હવે મુખ્ય વાત એ છે કે આપ જોઈ રહ્યા હતા કે આટલા દિવસથી અમે જે કોઈ બી રજૂઆત કરી, અમે કાયદાકીય જે કોઈ પગલાં, મતલબ ઇન શોર્ટ કલમો લાગી શકે એ બધી પણ અમે રજૂઆત કરી. અમે બધા કલેક્ટરશ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે. એની માટેના અમે રેલીઓ પણ કરેલી, સભાઓ પણ ભરાયેલી. અમે પૂરી એવી કોશિશ કરી કે અમારો અવાજ મોવડી મંડળ સુધી પહોંચે, પાર્ટી સુધી પહોંચે, મોદી સાહેબ સુધી પહોંચે. હવે અત્યારે પ્રશ્ન એવો બન્યો છે કે આમાં કદાચ આપણે 2-3 દિવસથી એવું પણ ચિત્ર જોયું હોય કે જ્ઞાતિ, અમારા અંદર ભાઈઓમાં ઝઘડા થાય, પોલિટિક્સ અમારા સમાજમાં આવે, અમારા પરિવારમાં આવે, એવી પણ કોશિશ પાર્ટી દ્વારા કરવામાં આવી, જે નાકામ ગઈ છે. પણ સ્વાભાવિક છે કે યુવાનોમાં એક રોષ હોય, બધામાં રોષ છે. અમને બહેનોને દુઃખ લાગ્યું છે, ભાઈઓને પણ છે. ભાઈઓ ક્યાંક ને ક્યાંક કાયદો હાથમાં લે, અને અમે જરા પણ એવું નથી ઈચ્છતા કે જે પદ્માવત વખતે જે કાંઈ બન્યું, બહુ પર્સનલી હું આપને આ માધ્યમથી કહેવા માંગીશ કે અમે જરાય પણ એવું નથી ઈચ્છતા કે અમે કાયદો હાથમાં લઈએ અથવા કોઈ પણ જગ્યાએ એવું એક સામાજિક અસમાનતા ફેલાય. અને રૂપાલા સાહેબનું જે સ્ટેટમેન્ટ હતું, અમે પહેલાં પણ કીધેલું હતું કે આના લીધે ઘણી બધી વસ્તુઓ રોષો ફાટી નીકળશે અને જેનું પરિણામ સમાજે ભોગવવું પડશે. એટલે અત્યારે મુખ્ય વાત એવી છે કે આજે મેં જે કંઈ પેલા રજૂઆત કરી, તો હું અહીંયા એક ફરીથી નોંધ કહીશ કે મેં સવારે આપેલું હતું સ્ટેટમેન્ટ કે અમે 100 બહેનો નામાંકન ભરશે, કારણ કે મારી પાસે એવી માહિતી હતી કે 56 ઉપર જાય તો બેલેટ પેપર પર ચૂંટણી થાય. હમ. હવે આ જ વસ્તુમાં 2-3 વસ્તુ છે. એક વસ્તુ એ પણ છે કે સ્વાભાવિક છે કે જ્યારે આવી રીતે વધારે નામાંકન ભરાતા હોય ત્યારે મતોનું ધ્રુવીકરણ થતું હોય અને પરિણામ મળી જ શકે એવું જરૂરી નથી. પણ અમને એક સારી વસ્તુ ધ્યાનમાં દોરા જેવું છે કે મારા સ્ટેટમેન્ટ પછી મીડિયામાં આવ્યું, પછી ઇલેક્શન કમિશને પોતે એમના ઓફિશિયલ પેજ પર આ ટ્વીટ કર્યું કે એ 100 ને 385. 384, હા 384, 85. તો અમે એની માટે પણ તૈયાર છીએ. પણ આ કરવાનું મુખ્ય કારણ એ છે કે રાજપૂત સમાજ, જ્યારે અમે લોકો રાજ કરતા હતા, અમારા વડીલો જ્યારે રાજ કરતા હતા, ત્યારે અમે 18 વર્ણ માટે અથવા બધા જ માટે કામ કરતા, રક્ષા કરતા, અમારી એ ફરજ હતી. હમ. અને સમાજમાં એક સમાન, એકબીજા માટે ભાઈચારો, પ્રેમ, લાગણી, આપણે જે સોનાની ચીડિયા કહેતા હતા. અને અમે હમ. જ્યારે લોકશાહી માટે અમારા રજવાડાઓ લોકશાહીને સોંપ્યા હતા, ત્યારે અમે અમારા ઇતિહાસ સાથે સોંપ્યા હતા કે આ અમારો ઇતિહાસ છે, આ અમારા વડીલો છે, આ અમારી દીકરીઓ બહેનો જોહર કર્યું હતું, અમે મુગલો સામુ કેમ લડ્યા હતા. બધી જ વસ્તુનો માનસબર અમે ઇતિહાસ આપીને અમે લોકશાહી આપેલી હતી. એવું કંઈ હતું જ નહીં કે અમે એવું કહી દીધું કે તમે ધારો તો ઇતિહાસ બદલી નાખો, અને એ ન જ થવું જોઈએ. તો આ અમારી અસ્મિતાની અત્યારે લડાઈ થઈ ગઈ છે, અમારા અસ્તિત્વની લડાઈ થઈ ગઈ છે. તો આ હમ. જે એક મુહિમ છે, બહેનો દીકરીઓને અમે જાહેર જીવનમાં આવવા માંગતા નથી, બહુ લિમિટેડ અમે એક વતુમાં રહેવા માંગીએ છીએ. અમે આજે પણ સંસ્કારો સાથે અમે જીવીએ છીએ. રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું ને પાયલબેન, એની માટે હું અંગત રીતે આપને કહું કે અમારા આજે પણ અમારે જ્યારે દીકરીનો વ્યવહાર કરવામાં આવે ને, ત્યારે 4 પખા ઉજળા જોઈએ કે એનું પિયર ક્યાં છે, એનું મોસાળ ક્યાં છે. આ બધી વસ્તુ હાલની તારીખે અમે જોઈએ છીએ. ત્યારે આપ વિચારો કે અમારા બહેનો દીકરીઓ એ સમયે મુગલો બધા એક તમારી નજર પણ ન પડે અને જોહર કરી લેતા. આપણે આજે દાજીએ રસોડામાં તો પણ આવી કેવી હાલત થાય છે. એટલે હમ. આટલો ઉજળો ઇતિહાસ હોય અને આની સાથે એક ગંદી રાજનીતિ અને લોકશાહીનું ધીરે ધીરે અધોપતન થાય, નૈતિકતાનું અધોપતન થાય, તો રાજપૂત સમાજે હવે અવાજ ઉઠાવવો જોઈએ. અમારા માતા બહેનો એ વખતે જોહર કરેલું આત્મસન્માન માટે, તો આ સમય અમારી માટે છે. એટલે અમે હવે એવું માનીએ છીએ કે અમે ફ્રન્ટ ફૂટ પર આવીએ. અને અમે મોદી સાહેબ બહુ સંવેદનશીલ છે બહેનો માટે, તો કેટલી બધી આપણે એમના વિડીયોઝ જોતા હોય, ઘણી બધી વસ્તુઓ. તો હમ. અમારી એવી ઈચ્છા છે કે અમારો અવાજ મોદી સાહેબ સુધી પહોંચે. 2-3 દિવસમાં એક મહાસંમેલન થાય બહેનોનું. અમે ગાંધીજી ત્યાં માર્ગે કોઈ પણ સ્ટેટમેન્ટ નહીં, બિનજરૂરી કોઈ ટિપ્પણી નહીં, કોઈ વસ્તુ નહીં. એક શાંતિમય અમારી ગરિમા માટેનો આ પ્રશ્ન છે. અને આખા ભારત વર્ષની બહેનોને મારો અવાજ પહોંચે તો હું કહેવા માંગુ છું કે અમારી સાથે આંદોલનમાં જોડાઓ. અમે ગાંધી ચિંધ્યા માર્ગે એક સભા ભરશું. ક્યાં સુધી સભા બેસી રહેશે એ નક્કી નથી, જ્યાં હમ. સુધી મોદી સાહેબના દિલ સુધી આ વાત ન પહોંચે. એટલે હવે થોડુંક અમે લાગણી વશાવત વસ્તુ લાવી રહ્યા છે. કારણ કે રૂપાલા સાહેબનું આપણે થોડા સવારની જે પ્રેસ કોન્ફરન્સ જોઈ, પ્રેસ હમ. કોન્ફરન્સ પત્યા પછી જે ઊભા થઈને બોલ્યા, એમણે મીડિયાને પણ એક ટકોર કરતા એવું કીધું કે હવે તમે બધા મને કહો કે આની શું જરૂર હતી, આમાં ક્યાં એવી મોટી વાત હતી.
એટલે આપ વિચારો કે બહેનો દીકરીઓ સુધીની ટિપ્પણી કર્યા છતાં પણ 70 વર્ષના વરિષ્ઠ કક્ષાના નેતાને એવું લાગતું હોય એક સત્તાના મદમાં કે આ કોઈ મોટી વાત નહોતી, તો અમારી માટે તો ખરેખર મોટી વાત હતી. એટલે હવે હમ અમે એક બહેનો અમે આગળ આખી એક મોદી સાહેબ સુધી, મોદી મંડળ સુધી અમારી આ રજૂઆત જાય કે અમે કોણ હતા, અમારો ઇતિહાસ કોણ હતો. તો હવે આ એક અમારી એ મુહિમ છે. અચ્છા, તૃપ્તિબા, તમે એમ કહી રહ્યા છો કે સામાજિક જે વાત હતી એમાં રાજનીતિ લાવવામાં આવે છે, જે પ્રકારે ગોંડલમાં સંમેલન થયું કે કઈ પણ વાત હોય, પણ હવે તો ધીરે ધીરે આ જે લડાઈ છે એ રાજનીતિ તરફ જ જઈ રહી છે ને? રાજનીતિ બહારથી બધાને લાગે છે. આપ સાચે માનશો ને, ઘણા બધા લોકો એવું માને છે કે આમાં લોકસભાની અમને ટિકિટ ના મળી અથવા હમ એનો એક જુવાળ છે. જ્યારે અમે રજૂઆત, તો સ્વાભાવિક છે કે લોકશાહીમાં બધાનો અધિકાર છે, એટલે હમ ત્યારે અમે ટિકિટ માંગેલી, પણ છતાં એ ટિકિટ નથી મળી એનો જુવાળ હતો નહીં. ત્યાં પછી અમારા સમાજથી એવો કોઈ સ્ટેટમેન્ટ નહોતા કે ટિકિટ નથી આપી તો આ વસ્તુ છે. આ હમ રાજકીય વાત જ નથી. આ અમારી ગરિમાની વાત છે. રાજકીય આપણે આપ જુઓ ને તો આપણે 100 વીઘા, સોરી, 100 વારનો પ્લોટ તે વારસમાં કોઈ દઈ દેતા હોય ને, અને એની ઈ વિલ ઉપર જ તે આપણે એની શું કહેવાય, એને પડકારતા હોય છે. આપણે જોઈએ છીએ કોર્ટમાં કેસ. હાલના બધી આ પરિસ્થિતિ સાંપ્રત સમયની છે. તો હમ અમારા રજવાડાઓ અમે આપી દીધા તો આપી દીધા, રાજપૂતોએ આપી દીધું તો પછી ક્યારે પાછું માંગ્યું નથી. પણ બદલામાં અમે સન્માન તો માંગીએ ને, બીજું કાંઈ નહીં. અમે અમારો ઇતિહાસ છે એને જાળવી રાખે, એને સન્માન આપે. અમારી બહેનો દીકરીઓએ શું કર્યું છે, પદ્માવતી, આપ વિચારો કે એ લોકો જ્યાં સુધી મુગલો આવે ત્યાં શું કહેવાય, ગઢ ઉપર, ત્યાં સુધી કોઈ સ્ત્રીની એની પર નજર પણ ન પડે. અમે આ કરેલું છે. નાયકા દેવી, આપ વિચારો, આપ 11મી સદીની વાત કરો કે પાટણ, તો એમના પતિ નહોતા, એક યોદ્ધા તરીકે બે વિધવા છે, તેવું વિચાર્યું કે મોહમ્મદ ગોરીએ કે એની પર આક્રમણ કરી શકાય, કદાચ નબળું રાજ્ય હોઈ શકે. અને નાયકા દેવીએ જે રીતે એમને પીછેહટ કરાવી કે એને ફરી ક્યારેય ગુજરાત સામું મીટ નહોતી માંડી. તો આ હમ બધું પત્યું. એટલે આ બધું, મતલબ, જે સ્ત્રીઓ લડી, એટલે તો આ લોકશાહી છે. મેં પહેલા પણ કીધું હમ હતું કે એમણે જે ખેસ પહેર્યો છે લોકશાહીનો, કેસરિયા કેસરિયા બોલે છે, પણ એ કેસરિયા નથી. એમણે જે લોકશાહીનો ખેસ પહેર્યો છે, અમારા માતા બહેનો એ સતી થયેલા છે. મહારાણા પ્રતાપની વાત કરું કે એમને કેટલો ભોગ આપેલો, એની લોકશાહી છે. અને અમે હમ જ્યારે કદાચ, આ તો હું અમારા વડવાઓ રાજાઓ કદાચ આ વસ્તુ વિચારતા હોય, એમનો આત્મા પણ જોતો હોય, તો ક્યારે એવું નહીં વિચાર્યું હોય કે અમે અખંડિતતા માટે જે આપી દઈએ છીએ તો અમને બદલામાં આ મળશે. હમ અચ્છા, મહિલાઓનું હવે શું છે સ્ટેન્ડ? મહિલાઓ કઈ રીતના મેદાને ઉતરવાના છે આ ઉમેદવારી નોંધાવશે એના સિવાય? મહિલાઓ, મેં આપને વાત કરી કે અમે એક શાંતિપૂર્ણ સંમેલન આ માટે અમે વિચારીએ છીએ કે અમારા સમાજની ગરિમાને શોભે. અને રૂપાલા સાહેબ એક વરિષ્ઠ કક્ષાના નેતા છે, શિક્ષક પણ હમ રહી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં મારે અહીંયા કોમેન્ટ નથી કરવી, પણ સોશિયલ મીડિયામાં આજે એમની માટેના એમના ભૂતકાળના મેસેજ પણ ફરતા થયા છે. એટલે હમ સ્વાભાવિક છે કે અમને દુઃખ ઈ લાગે કે જો અમારો ઇતિહાસ, મારે અહીંયાથી એક વસ્તુ, ફરીથી એક વસ્તુ પણ કેવી છે, અને મારે સવાલ પણ પૂછવો છે કે આપણે જ્યારે બારાક્ષરી ભણતા હતા ને, આપે ભણ્યા હશો પાયલબેન, આપણે ક ખ ગ ભણ્યા, એમાં ક્ષ એટલે ક્ષત્રિય ભણ્યા હતા. આપ એ જ ભણ્યા હશો, હું પણ એ ભણી છું. હવે શું થયું છે, ક્ષ એટલે ક્ષત્રિય નહીં, ક્ષ એટલે ક્ષમા થઈ ગયું. એટલે ક્યાંક ને ક્યાંક જો ક્ષત્રિયોનો ઇતિહાસ ભૂલાવવામાં આવતો હોય, અમને નજરઅંદાજ કરવામાં આવતા હોય, અને અમારા ગરિમા ઉપર આવતી હોય, તો બહેનો દીકરીઓએ હવે અમે સ્ટેન્ડ લેવા તૈયાર છીએ. અમે ગ્રાઉન્ડ લેવલ પર આવવા તૈયાર છીએ. અને એક શાંતિપૂર્ણ, અમે અમારી જે મેં તો આની પહેલા કીધું હતું, એટલે અમે એની પર વર્ક કરીએ છીએ કે રૂપાલા સાહેબના ઘર સુધી અમે પરિપત્રો મોકલવાના છીએ કે પદ્માવતી જોહર કર્યું તો કોણ હતું. અમારા અત્યાર સુધીના બધા, કદાચ રજવાડાઓના નામ આપણે જાણીએ છીએ, રાણીઓ જે હતા એ નથી આપને ખબર. નથી તો એ ખબર. બધી માહિતીઓ અમે રૂપાલા સાહેબ સુધી પહોંચાડીએ શાંતિપૂર્ણ, ગાંધી ચિંધ્યામાં, આપણે પેલું મૂવીની જેમ કે ભાઈ હમ અમે આ હતા, તમે જે જાણો છો એ, તમે જે ક્યાંથી લાવ્યા આ તમારું. અને ભાવનગર યુવા સાહેબે જે કીધું એ વાતો અહીં દોહરાવવા માંગુ. ભાવનગર યુવા સાહેબે સરસ એક સ્ટેટમેન્ટ આપ્યું કે માણસ જ્યારે બોલે ને, જે અનેવો ઓડકાર હોય, માણસ હમ જે બોલે છે એના સંસ્કારો અને એનું પરિવાર એ દેખાડે છે. હું કોઈના પણ હું ટિપ્પણી નથી કરવા માંગતી, હું છતાં આપના માધ્યમથી કહું કે હું બહુ માન મર્યાદામાં રહેવા માનું છું. મારા શબ્દો જોખીને તોલીને બોલવામાં માનું છું. પણ હમ આજે જ્યારે તમે બોલો એ તમારા સંસ્કાર દેખાડે છે. એટલે જો હમ આટલો મધ હોય, એક જ્ઞાતિને રાજી કરવા માટે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું વાલ્મીકી સમાજમાં, રાજપૂતોને ખરાબ દેખાડીને, બીજી જ ક્ષણે રાજપૂતો પાસે સારા થવા માટે રાજપૂત. અમારા ભાઈઓની બેઠક હતી પરિવારની, ત્યાં એમને વાલ્મીકી સમાજનું વર્તું આપણે કીધું. એમણે એટલું દંભમાં એ પણ કીધું કે મેં 40 વર્ષમાં ક્યારેય માફી નથી માંગી. અને એમણે હમ કીધું, એટલે કદાચ એમનો કહેવાનો મતલબ હોય કે મને એવી જરૂરિયાત નથી પડી માફી માંગવાની, હમ પણ મારી પાર્ટીને નુકસાન પહોંચ્યું છે આના લીધે, એટલે કદાચ હું માફી માંગુ છું. તો આમાં તો વાત કેવી છે કે એમને જૂનું પણ એક સ્ટેટમેન્ટ હતું, મને શબ્દો ચોખ્ખા યાદ નથી, પણ નારી, ઢોલ, શુદ્ર, એ બધું એક હતું કે તાનમ કે અધિકારી. એટલે આ બધા
દંડાની લાયક છે એવું એક સ્ટેટમેન્ટ એમનું પહેલા પણ જૂનું હતું, અને 2 દિવસ પહેલા એટ્રોસિટીનો કેસ પણ લાગેલો છે. એટલે આવી કક્ષાએ નિમ્ન કક્ષાએ રાજનીતિ જતી હોય અને છતાં પણ મોદી સાહેબ, હું તો આપને કહેવા માંગીશ કે નૈતિકતાનું અધોપતન થાય. બીજેપી શિસ્તબદ્ધ પાર્ટી છે અને સંસ્કારો આપણે જે પણ હું તો મોદી સાહેબને સાંભળું છું, અને અમે તો રાજકીય વ્યક્તિ નથી, સામાજિક વ્યક્તિ છે, પણ છતાંય આ બધી વસ્તુઓ જ્યારે સાંભળીએ ત્યારે અમને એવું થાય કે આટલું સંવેદનશીલ ઉપર આપણી શું કહેવાય એક મંત્રીમંડળ છે, અને છતાં બહેનોલક્ષી કાર્ય મીન્સ કોઈ પણ વાતો ટિપ્પણી જો મીન્સ ધ્યાન નથી આપવામાં, તો વિચારો કે રૂપાલા સાહેબ માટે એવો કેવો લગાવ હશે પાર્ટીને. એવું તો કેવું હશે કે એમને આટલું બધું થયા છતાં પણ એમનામાં એવો દંભ છે આજની મીટિંગ પછી પણ, કે આમાં કદાચ કોઈ બદલાવ ન આવે એવું એમના ચહેરા પર હતું કે ભાઈ એમને ખબર, મનમાં એવો વિશ્વાસ છે જ તે કે કદાચ મારી ટિકિટ નહીં કપાય. એટલે આ બધું એમને તો બહુ આજે જયારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ એ ઉલ્લેખ કર્યો છે કે મેં 2 વાર ક્ષમા માંગી, મેં માફી માંગી છે 2 વાર, અને હવે વિષય પૂરો થયો છે. વિષય પૂરો એમના કહેવાથી થયો છે, કોઈ કહેવાથી. આજે હું બોલી દઉં, હું તમને લાફો મારી દઉં પાયલબેન, અને પછી એમ કહી દઉં સોરી વિષય પૂરો થઈ ગયો, એ કે વિષય થોડો એમ પૂરો થાય. અને આ વિષય ઈ જેટલો માને છે, કારણ કે મેં આપને કીધું ને કે કોન્ફરન્સ પતી પછી એમને મીડિયાને પણ એવું કીધું કે તમે બધાએ શું કામ આટલું બધો હાઈપ ઉભો કર્યો, એવું કદાચ કહેવા માંગતા હતા. આમાં તો કોઈ વાત જ નહોતી. આપ વિચારો કે દરેક જગ્યાએ એને એવું જ લાગે છે કે આ કંઈ હતું જ નહીં. વાત ઈ છે કે દરેક નેતાઓ, મંત્રીઓને બધાને એવું લાગે છે આ એક મુદ્દો છે, પણ સામાન્ય ઘણી બધી વસ્તુઓ. એટલે અમે તો આ મુહિમ અમે એટલે લીધી છે, ખાસ અમે વધારે આમાં સંવેદનશીલ એટલે થયા છે કે ખાલી આ અમારો પ્રશ્ન નથી. દરેક જ્ઞાતિ જાતિ ઉપર આવા ટીકા ટિપ્પણીઓ થતી હોય છે. આપ માનો કે સભ્યપદ રદ કરવા જેવા બી આપણે કિસ્સા જોયેલા છે હમણાં પાછળ ભૂતકાળ માટે. તો જ્યારે વાત પાર્ટીની આવે, પાર્ટીના કોઈ વ્યક્તિઓની આવે, અને કંઈક એવું તો રૂપાલા સાહેબ એમનો માઇનસ પોઈન્ટમાં હશે, છતાં જ એમને માફ નથી કરવામાં આવતા ને. નહીતર તો આપણે ભૂતકાળો જોયા છે. અને હું તો આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, મોદી સાહેબે જે મંત્રીમંડળ બદલ્યું ત્યારે એક એવું સ્ટેટમેન્ટ હતું, શબ્દો હતા, સાહેબના હતા એ મને ખ્યાલ નથી, પણ એ સમયે મીડિયા પણ એક શબ્દ હતો કે જૂના જોગીઓને કાઢવાની વાત હતી. તો આજે જો આ 70 વર્ષની ઉંમરે પણ આટલી તમે વાતમાં તમારી મર્યાદા ન આવતી હોય, તમે આટલી જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણી કરો છતાં પણ તમને શોભ ન હોય, દુઃખ ન હોય, તો આ લોકશાહી માટે તો અમે રજવાડા નહોતા જ આપ્યા. છેલ્લો સવાલ છે તૃપ્તિબા, કે થી ક્ષત્રિય જે છે ક્ષમા આપશે ખરી? હા, ક્ષમાની વાત અત્યારે એવી છે કે હવે જ્યાં સુધી ટિકિટ, આજે આપણે ભૂતકાળમાં જુઓ ને, જ્યારે ભૂલ કરો ને ત્યારે એનું કંઈક પ્રાચિત હોય. તો હું એવું માનું કે રૂપાલા સાહેબ એવું કહી દે, અમે રૂપાલા સાહેબને ત્યારે મને આ મીન્સ માફ કરીએ કે હું આ એક મારું 5 વર્ષનું જે પણ એનશોર્ટ એક આ લોકસભાની હું મારી ટિકિટ જતી કરું છું, તો ભવિષ્યમાં રાજપૂત સમાજ રૂપાલા સાહેબના વિરોધમાં ક્યારે નહીં આવે. ઈ પ્રાયશ્ચિત કરી લે કે મેં આ જતું કરી દીધું મારું આ 5 વર્ષનું કેરિયર મીન્સ લોકસભાના ઓલા તરીકે. તો અમે માફ કરવા તૈયાર છીએ. રાજપૂત સમાજ, હું આપને અહીંયા વિશ્વાસ મારા માધ્યમથી આપું કે રાજપૂત સમાજ જો એમને ખરેખર દિલથી દુઃખ લાગ્યું છે તો જતું કરે. રાજપૂત સમાજ ભવિષ્યમાં ક્યાં એમની અગેન્સ્ટ જો આવા સ્ટેટમેન્ટ આપે તો વસ્તુ અલગ છે, પણ આ સ્ટેટમેન્ટ માટે રાજપૂત સમાજ એમને માફ કરી દેશે. કરી દેશે. અચ્છા, અને બિલકુલ. જો ટિકિટ રદ નહીં થાય તો? જો ટિકિટ રદ ન થાય તો દુઃખદ વાત એ છે કે અમે ક્યાંય પણ જગ્યાએ, અમે આમાં પાર્ટીનો અમને વિરોધ નથી, પણ સ્વાભાવિક છે કે ટિકિટ રદ નથી થતી તો ઉપરથી જ નથી થતી, મોવડી મંડળ નથી કરતું કે બરાબર. તો વિરોધ અમારો ધીરે ધીરે જો બીજેપી પક્ષ તરફ ન જાય એ માટે અમે તો પૂરી કોશિશ કરી, બીકોઝ મોદી સાહેબનો જે ટાર્ગેટ છે કે 26 ટિકિટ એટલે 26 સીટ લાવે, તો અમે તો એ મુહિમમાં સાથે હતા કે અમારું 70 થી 80% રાજપૂત સમાજ બીજેપીની વિચારધારાથી જોડાયેલા છે. અમારા સમાજના આપણે જોયા વરિષ્ઠ ચહેરાઓ જે બધા ત્યાં હાજર હતા, જે સત્તામાં છે, જે નથી જે સત્તામાં હાલમાં, પણ છતાં પણ એ લોકો એક બીજેપી સાથે જોડાયેલા છે. તો જ્યારે ટિકિટ નથી આપવામાં આવતી ત્યારે સ્વાભાવિક છે કે રાજપૂત સમાજ બીજેપી વિરોધ મતદાન રાજકોટમાં તો કરશે જ તે, પણ બીજી બધી ટિકિટ જ્યાં અમારું મતદાન વિસ્તાર, મતલબ જ્યાં પણ જામનગર સીટ છે, ભાવનગર સીટ છે, સ્વાભાવિક આ બધી સીટો ઉપર કંઈક ને કંઈક પરિણામ તો બીજેપીએ ભોગવવું પડશે. ઓકે, થેન્ક યુ તૃપ્તિબા, આપ અમારી સાથે જોડાયા. ધન્યવાદ તમારે આપનો. થેન્ક યુ સો મચ.